ધરપકડ। મુન્દ્રા તાલુકાના ડેપા અને રામાણિયાની પવનચક્કીમાં 30,000ના માલ સામાનની ચોરી અને નુકસાનનો બનાવ 2 માસ પૂર્વે પોલીસ ચોપડે નોંધાયો હતો। પ્રાગપર પોલીસે 2 ચોરને પકડી પાડ્યા હતા। પ્રાગપર પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર 2 માસ પૂર્વે નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરાર આરોપી રફીક અલી શાહ સૈયદ અને શબીર ભાખરશાહ શેખ રહેવાસી બને શેખ ટીંબા અંજારને પ્રાગપરના પીઆઈ હાર્દિક એસ ત્રિવેદીને મળેલી બાતમીના આધારે મોખા ચોકડી પાસેથી પ્રાગપર પોલીસે પકડી લીધા હતા। આરોપી રફીક વિરુદ્ધ અન્ય ચોરીના ગુના નોંધાયેલા છે। કામગીરીમાં પીઆઈ શ્રી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દિનેશભાઈ એમ ધોરિયા, હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર એમ ગેલોત, ગિરીશકુમાર એ ચૌધરી, ઈશ્વરકુમાર સી ચૌધરી અને કોન્સ્ટેબલ મહેશકુમાર બી ચૌહાણ જોડાયા હતા।